નમસ્કાર મિત્રો, હું હરેશ પ્રજાપતિ આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાં. આજે આપણે રિયાઝનું મહત્ત્વ અને રિયાઝ કેવી રીતે કરવો એનું તમને હું શક્ય એટલું નોલેજ આપવા માગું છું. અત્યાર સુધીમાં આપણે રાગ ભોપાલી આમ જોવા જઈએ તો સંપૂર્ણ કર્યો છે. રાગ ભોપાલીનું આખું રાગ મેં અહીંયા સમજાવીને આપ સૌ સમક્ષ મૂક્યો છે, આપ સૌ તૈયાર પણ કરશો. પરંતુ જે રિયાઝ છે એ રિયાઝનું મહત્ત્વ શું છે એ આજે તમને ખાસ સમજાવવા માગું છું. તો હજુ પણ જો આપણે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય અને લાઈક ના કરી હોય તો પ્લીઝ જરૂરથી કરી દેજો, એટલે દરેક નોટિફિકેશન તમને સરળતાથી ઉપલબ્ધ થાય. તો આવો શરૂ કરીએ રિયાઝનું મહત્ત્વ. સૌ પ્રથમ તો રિયાઝનું એક સુંદર વાક્ય આપણા સંગીતની દુનિયામાં ખૂબ પ્રચલિત છે કે રિયાઝ કરે એ રાજ કરે. બીજું એવું કહેવાય છે કે જો તમારે તાનસેન બનવું હોય તો કાનસેન બનવું પડે. અને ત્રીજું કે જેટલી મહેનત કરશો સમજીને એટલું જ તમારું ગળું રંગ લાવશે. તો આ ત્રણ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે. પહેલો મુદ્દો, રિયાઝ કરે એ રાજ કરે. પણ રિયાઝ કેવી રીતે કરવો એ તમને હું સમજાવું છું. એ પહેલાં બીજો મુદ્દો ખાસ સમજવા જેવો છે કે તાનસેન બનવું હોય તો કાનસેન બનવું પડે. તમે જે પણ ગાઓ છો, તમે ગાવાનો રિયાઝ કરવા માટે બેસો છો તો હાર્મોનિયમ સાથે તમે જ્યારે રિયાઝ કરતા હોય ત્યારે હાર્મોનિયમનો સ્વર અને તમારા ગળામાંથી ઉત્પન્ન થતો સ્વર એ બંને પરફેક્ટ મેચ થવા જોઈએ. બંનેના સ્વર એકબીજામાં ભળી જવા જોઈએ. સામે કોઈ વ્યક્તિ બેઠું હોય અને સાંભળતું હોય તો એને ખ્યાલ પણ ન આવવો જોઈએ કે હાર્મોનિયમનો અવાજ છે કે ગળામાંથી નીકળતો સ્વર છે. એટલી હદે બંને મેચ થઈ જવા જોઈએ. બીજું, તમે જ્યારે ગાતા હોય ત્યારે તમારો અવાજ જે છે, તમારો ગળાનો જે સ્વર છે એ કંકર્ષ ના હોવો જોઈએ, મધુર હોવો જોઈએ, સ્વીટ હોવો જોઈએ. એટલે બહુ ફોર્સથી પણ ન ગાવું જોઈએ અને બહુ ધીમું પણ ન ગાવું જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ત્રીજું, મહેનત વગર તો કશું જ શક્ય નથી. ગળા માટે એવું કહેવાય છે કે જ્યારે આપણે પહેલાંના જમાનામાં દિવાળી આવતી એટલે પિત્તળના વાસણો આપણે સ્પેશિયલ એને બહાર કાઢીને ઉટકવા બેસતા હતા. એટલે આપણા દેશી પ્રાચીન સંસ્કૃતિની વાત કરું છું. આપણા ગામની સંસ્કૃતિમાં એ વાસણોને ઉટકતા અને વાસણો ઉજળા થતા. એવું જ ગળા માટે કહેવાય છે કે ગળું તમારું જેટલું ઘસાય એટલું જ ગળું ઉજળું થાય. બીજું, ખાસ અત્યારના યુવાનોને અને સંગીતનું જે ક્રેઝ છે અત્યારે એ પ્રમાણે જોવા જઈએ તો સપોઝ કોઈને ઓડિશન આપવા જવું છે અને એમને પોતાનું રિયાઝ એ લોકો કરતા હોય છે મહિના 2 મહિના પહેલાંથી. જે એમને સોંગ પ્રસ્તુત કરવાનું હોય એ સોંગ પાછળ એટલી બધી મહેનત કરતા હોય છે. ખૂબ સારી વસ્તુ છે. પણ ખાસ એટલું ધ્યાન રાખજો કે તમે 1 મહિનો સળંગ મહેનત કરી છે, એના પાછળ તૈયારી કરી છે, પછી જ્યારે પરફોર્મન્સ કરવાનો દિવસ હોય એ દિવસનો આગળનો દિવસ એટલે કે આગલા દિવસે તમારે ગળાને ખૂબ સરસ રીતે આરામ આપવાનો છે. જેટલો ગળાને આગળના દિવસે આરામ આપશો એટલું જ ગળું તમારું બીજા દિવસે ખૂબ સારું ચાલશે. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારા ગળાને અનુકૂળ ન હોય એવો ખોરાક નહીં લેવાનો. ફોર એક્ઝામ્પલ, મારા ગળાને અનુકૂળ ઠંડી વસ્તુઓ અનુકૂળ નથી આવતી. ધારો કે બરફનું પાણી હું પીવું તો મારા ગળા ઉપર અસર થઈ જાય છે તરત. આઈસ્ક્રીમ ખાવું, ઠંડા પીણા પીવું તો અસર થતી હોય છે. તો તમારા ગળાને શું અનુકૂળ છે એ તમારે નક્કી કરવાનું છે. અને જે અનુકૂળ નથી એનો તમારે ખાસ ત્યાગ કરવો પડશે જો તમારે ગાયકીમાં ગળું બનાવવું હશે તો. તો આટલા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે પરફોર્મ કરવાના છો એના આગલા દિવસે તમારે ગળાને સંપૂર્ણ આરામ આપવાનો, બને એટલું ઓછું બોલવાનું, બૂમો કે ચીસો તો બિલકુલ નહીં પાડવાની, નહીં તો ગળા ઉપર તરત અસર થઈ જશે. અને હવે રિયાઝ કેવી રીતે કરવો જોઈએ એની વાત કરીએ તો સર્વપ્રથમ તમે જો સવારે વહેલા ઉઠી શકતા હોય તો પ્રાતઃકાળ જે કહેવાય છે આપણા પ્રાચીન સમયનો, કે સવારે 4 વાગ્યાથી અથવા તો સવારે 3:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા સુધીનો સમય જે છે એ પ્રાતઃકાળનો કહેવાય છે. તો એ પ્રાતઃકાળમાં તમે ઉઠી શકતા હોય અને ના ઉઠી શકતા હોય તો જાગ્યા ત્યાંથી સવાર તો છે જ. તો સવારે જેટલું વહેલા ઉઠાય એટલું ઉઠીને એકાદ કે 2 ગ્લાસ નવશેકું ગરમ પાણી તમે પી શકો. 1 ગ્લાસ પી શકો તો 1 ગ્લાસ, 2 ગ્લાસ પી શકો તો 2 ગ્લાસ પીવો.
અને પછી પેટ સાફ કરીને જ્યારે રિયાઝ કરવા બેસો ત્યારે સૌ પ્રથમનો જે રિયાઝ છે તો અહીંયા હું ચોથી કાળીનો સ્વર લઉં છું. તો ચોથી કાળીના સ્વરથી તમારા ગળામાંથી સૌ પ્રથમ હમિંગ જેને કહીએ, અહીંયા જુઓ, ધ્યાન રાખજો. આ હમિંગનું રિયાઝ એ પહેલું સ્ટેજ છે આપણું. જેટલું હમિંગનો રિયાઝ થશે એટલું ગળાની તમારી બંને સાઈડ, લેફ્ટ અને રાઈટ સાઈડના વોકલ કોર્ડ્સ છે એ તમારા ખુલવા માંડશે. અને વોકલ કોર્ડ્સના એના ઉપર એ એક્સરસાઇઝની અસરથી તમારું ગળું પણ ખુલવા માંડશે ધીમે ધીમે. આ હમિંગ તમે જોજો, કોઈ પણ સારા સિંગર હોય અને ઇન્ટરવ્યૂઝ વગેરે તમે જોયા હોય ને જ્યારે એને ગાવા માટે આપણે વિનંતી કરીએ છીએ કે કંઈક સંભળાવો, તો એ સૌપ્રથમ એ રીતના એમનો પોતાનો સ્વર પકડતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આ ચોથી કાળીનો છે તો મારે ગાવું છે તો અહીં સ્વરથી આ સ્વર પકડી ગયો, અને પછી એ સ્વરથી એ લોકો ગાવાનું પોતાના સ્વરથી શરૂ કરે છે. એટલે હમિંગનો ફાયદો એ પણ થાય છે કે તમે સ્વર સારી રીતે ઝડપથી પકડી શકો છો. તો આ હમિંગની પ્રેક્ટિસ તમારે સવારે નહીં તો 5 થી 10 મિનિટ જો તમે કરી શકો તો ખૂબ સરસ વસ્તુ છે. એના પછી બીજો એ જ સ્વર ઉપરથી તમે ઓમકારનો નાદ કરવામાં આવે. જો ઓમ, ઓમકારનો જ્યારે આપણે નાદ કરીએ એટલે પહેલો ઓ જે શબ્દ છે એ આપણા નાભીમાંથી ઉત્પન્ન થાય છે, જે મંદ્ર સપ્તકનો સ્વર છે. એટલે આપણું નાભિચક્ર પણ એનાથી સક્રિય થાય છે અને ત્યાંથી આપણા ગળામાં એ જે સ્વર આવે છે એટલે ગળું અને મંદ્ર સપ્તકના સ્વરોનો બંનેનો સાથે રિયાઝ થાય છે. એટલે ઓમકારનો તમે 5 થી 10 મિનિટનો રિયાઝ કરી શકો તો એ બીજું સ્ટેપ છે. અને ત્રીજું જે સ્ટેપ છે એ ખાસ અગત્યનું છે, જે તમારો રિયાઝ કરવાની શરૂઆત ત્યાંથી જ થાય છે. તમારું ગળું ગરમ થઈ જાય હમિંગથી અને ઓમકારથી. એના પછી સાનો રિયાઝ, સા જે છે એ માં સરસ્વતીનો સા છે. સા તમારો જો પરફેક્ટ લાગે એના પછી તમે તમારો જે રાગનો રિયાઝ છે, ફોર એક્ઝામ્પલ મેં ભોપાલી રાગ આખો મૂક્યો છે, તો ભોપાલી રાગની તમે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી શકો છો. સા એના આજુબાજુના મંદ્ર સપ્તકના ખાસ સ્વરોનો રિયાઝ થોડો કરી શકો. તો મિત્રો, આ રીતે તમે રિયાઝ કરજો. ખાસ તમારું ગળું ખૂબ સરસ ચાલશે એની મારી ગેરંટી છે. તો આવજો મિત્રો, આજે આટલું. આવતી વખત ફરીથી મળીશું ભોપાલી રાગના આધારિત ગીતો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.